બનાસકાંઠાની ધરતી એમાં અનેક સુરવીરો, દાતારો, સંતો, મહંતો, તપસ્વીઓ થઈ ગયા. એમાંના આજે એક મહાન તપસ્વી પુરુષ, મહાન સંત હરદેવપુરી મહારાજની વાત કરતા મારા ગામના કવિ મસરૂભાઈ પ્રજાપતિ લખે છે કે ડિહાવળ ગોળનું નાનકડું ગામડું, નામ છે ભીમાજી ગોળિયું જીરે. ડિહાવળ ગોળનું નાનકડું ગામડું, નામ છે ભીમાજી ગોળિયું જીરે. અરે લાખણી દરબારોએ આંજણા વસાવ્યા, આ તો ખેતી કરતા ખૂબ ખંતથી જીરે. ગમે એક જ્ઞાતિ હોય પણ એમાં દરેક જ્ઞાતિની જે ખાસિયત છે એમાં ચતુરાઈ, ચારણની રીત, રાજપૂતની રૂપ, નાગણનું આશરો, આહિરનું ભીંગાણું, વાળાનું બંદૂક, બારવટિયાની તલવાર, તોગાજીની શમશેર, શિવાજીની ભાલો, મહારાણા પ્રતાપનો, વાતો વાણિયાની અને ખેતી પટેલની ખેતી વખણાય છે. તો ધુડાજી માળવીએ કર્યા વાવેતર અને ભાઈ હરદેવો માળા ફેરતા જીરે. ધુડાજી માળવી અને હરદેવપુરી મહારાજ આ ભાઈ છે. ધુડાજી માળવીએ કર્યા વાવેતર અને ભાઈ હરદેવો માળા ફેરતા જીરે. અરે ખેતરના સીમાડે હતું જસરાનું જંગલ, ત્યાં ડફેરો નીલગાય મારતા જીરે. ભાઈ ધુડા તું આપને રજા મને. હરદેવપુરી મહારાજ કહે છે કે ધુડાજી ભાઈ તમે મને રજા આપો. ભાઈ ધુડા તું આપને રજા મને, ગાયના મારણને ખાળવા જીરે. એટલે ધુડાજી માળવી શું કહે છે કે ધરને ધીરજ તું ભગત હરદેવા. હરદેવભાઈ તમે ધીરજ રાખો. ધરને ધીરજ તું ભગત હરદેવા, બંદૂક વાળા સામે નહીં બાજવું જીરે. એટલે હરદેવપુરી મહારાજ શું કહે છે કે રજા ના આપે તો તને શંકરના શમ છે, ગાયના મારણ મને મારે ખાળવા જીરે. એટલે રજા આપે છે અને હરદેવપુરી મહારાજ જાય છે અને કહે છે કે ઊભા રહો ડફેરિયા પાપીના પેટના, નીલ ગાયને નહીં દઉં મારવા જીરે. એટલે ડફેરો હરદેવપુરી મહારાજને શું કહે છે કે ભાગી જજો તું ગાયના જણેલા, નકર હમણાં કાળ મોઢી વછૂટશે. કે હે હરદેવપુરી તું જે હોય અહીંથી વયો જા, નકે હમણાં આ બંદૂકની ગોળી છૂટશે. એટલે ડફેરો ગોળી ચલાવે છે અને શું થાય છે કે બંદૂક ભરી અને ડફેરે કર્યા ભડાકા, નાળમાંથી પાણી વછૂટિયા જીરે. બંદૂક ભરી અને ડફેરે કર્યા ભડાકા, નાળમાંથી પાણી વછૂટિયા જીરે. હરદેવાએ ડફેરોનો પરચો આપી અને હરદેવપુરી નામ ધારણ કીધા જીરે. દિયોદર સ્ટેટના વાઘેલા રાજવી, દિયોદર સ્ટેટના વાઘેલા રાજવીને ત્યાં દિયોદર સ્ટેટના વાઘેલા રાજવીને રૂડા બેવડા પારણિયા બંધાવ્યા જીરે. હરદેવપુરી મહારાજની કૃપાથી એમને ત્યાં પુત્ર રત્નોની પ્રાપ્તિ થઈ હતી. અને આગળ શું લખે છે કે થરાદ તાલુકાના આસોદર ગામે હાલે હરદેવપુરીના ધામ છે જીરે. એમ હરદેવપુરી મહારાજ, એમના ભાઈ ધુડાજી માળવી, હરદેવપુરીજી અને કલાજી, એમનું ખેતર અત્યારે ભીમાજી ગોળિયામાં છે અને એમના ભાણેજ છે એ લોકો ત્યાં રહે છે. અને હરદેવપુરીનું ધામ છે એ થરાદ તાલુકાનું જે આસોદર ગામ છે, અહીં એમનું મોટું ધામ છે.